નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ટાટ એચએસ પરિણામમાં જે પણ ભૂલ થઈ હતી તેમાં વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે અરજીઓ કરી હતી। 7,000થી વધુ અરજી કરવામાં આવી હતી, જેનું રિઝલ્ટ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને મેસેજ પણ કરવામાં આવ્યા હતા। કોઈ વિદ્યાર્થીના ગુણમાં વધારો થયેલો જોવા મળતો નથી। દરેક વિદ્યાર્થીને જે પરિણામ આપવામાં આવ્યું હતું એનું એ જ પરિણામ જાહેર કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને ખાલી મેસેજ એટલા જ કરવામાં આવેલા છે। 7,000થી વધુ અરજીઓ તમે એક અઠવાડિયાની અંદર કઈ રીતના પેપર ચકાસી લીધા એ પણ મને ખ્યાલ નથી આવતો। વિદ્યાર્થીઓ જોડે તમે અન્યાય કરી રહ્યા છો અને તમે 200 રૂપિયા ફી ઉઘરાવીને તમારી પાસે ભેગી કરી લીધી છે। એક અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓના દરેકના ફોન નંબર તમે ગ્રુપમાં એડ કરો છો અને એમાં મેસેજ કરવાની તૈયારી જ એક અઠવાડિયા પૂરતી કરેલી છે। કોઈના પેપર ચકાસ્યા હોય એવું મને લાગતું નથી। એક બાજુ જ્ઞાન સહાયક ભરતી ચાલી રહી છે, જેની છેલ્લી તારીખ 17 તારીખ સુધી હતી, ત્યારે તમે એવું ટાર્ગેટ કર્યું છે કે 17 તારીખ પહેલાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવું, જેથી જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરી શકાય અને જો કદાચ છે તારીખમાં વધારો પણ કરશે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય આવું એક જાહેરાત કરી દો તેવું પણ મને લાગી રહ્યું છે। આ જ્ઞાન સહાયક ભરતી માટે જ ઉતાવળ કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે અને વિદ્યાર્થીઓ જોડે જો અન્યાય પણ થતો હોય તો જ્ઞાન સહાયક ભરતી જ છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।